આ તરફ તાપીમાં મદ્રેસાના પૂર્વ મંત્રીને 4.5 વર્ષની કેદ, ચેક રિટર્ન કેસમાં વ્યારાની ચીફ કોર્ટે સજા ફટકારી છે। પૂર્વ મંત્રી નિસાર રસૂલ મયા શેખને આ સજા ફટકારવામાં આવી। વર્ષ 2000 થી 2021 સુધી વહીવટમાં ગેરરીતિ આચરી હતી। ઓડિટ દરમિયાન 6.5 લાખની ગેરરીતિ કરી હતી। અનુપ ભટ્ટ વધુ માહિતી આપી રહ્યા છે। અનુપ, જણાવશો શું વધુ વિગતો? જી, જે ચીફ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મદ્રેસા મોહમ્મદિયા તાલીમુલ ઇસ્લામના પૂર્વ મંત્રીને 4.5 વર્ષની કેદની સજા ફટકારાઈ છે। પૂર્વ મંત્રી નિસાર રસૂલ મિયા શેખ દ્વારા જે 2000 થી 2021 સુધી વહીવટમાં લેણી થતી રકમ નીકળી હતી અને જે ચૂકવવામાં આવી ન હતી। ઓડિટ દરમિયાન 6,31,000ની લેણી રકમ નીકળી હતી, ત્યારે નિસાર શેખે સંસ્થાને 2,10,000ના 2 ચેકો અને 2,11,000નો 1 ચેક આપ્યા હતા અને આ ત્રણેય ચેકો અપર્યાપ્ત બેલેન્સને કારણે રિટર્ન થતા આ કેસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના વકીલ કાસમ ખાન પઠાણની ધારદાર દલીલોને લઈને નિસાર શેખને 3 કેસોમાં અલગ અલગ 18 માસની 3 સજા સંભળાવવામાં આવી હતી, એટલે કે 4.5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।